પાયલબેન હોમવર્ક નથી આજે બરાબર કર્યું. કેટલા બિઝી હશે તમે વિચાર કરો કેશવાન. એક જ દીકરી છે તોય બે હોત તો શું થાત કેશવાન? ફાઇલો કેવી છે એના પર ડિપેન્ડ છે ને. એક તો 10 ની બરાબર બી હોય. ના પણ ઘરની મળાવીને 3 જણા છે. ઓકે પાયલબેન. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. શ્વેતાંગી આભના ફરિશ્તા, શ્વેતાંગી આભના ફરિશ્તા, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, જય વીતરાગવેણના કરીશ્મા, જય વીતરાગવેણના કરીશ્મા, સિદ્ધિ શ્રવણાવો સિમંધરી દેશના, સિદ્ધિ શ્રવણાવો સિમંધરી દેશના, શ્વેતાંગી આભના ફરિશ્તા, શ્વેતાંગી આભના ફરિશ્તા, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, સ્વગ્ન તેજ પુંજ સીત વર્ષી ચંદ્રમા, બહુ પ્રજ્ઞ પૂર્ણ અગ્ન રાગ દ્વેષમાં, સ્વગ્ન તેજ પુંજ શીત વર્ષી ચંદ્રમા, બહુ પ્રજ્ઞ પૂર્ણ અગ્ન રાગ દ્વેષમાં, ઓહો અવકાશે વ્યાપલ ચંદ્રિકા, ઓહો અવકાશે વ્યાપલ ચંદ્રિકા, સમુવસરણ જડકાઓ દર્શનમાં, સમુવસરણ જડકાઓ દર્શનમાં, દાદી વાવ્યાજે બીજ અક્રમમાં, દાદી વાવ્યાજે બીજ અક્રમમાં, તેને પ્રગટાવો કેવળ પૂનમમાં, તેને પ્રગટાવો કેવળ પૂનમમાં, હવે વસવું નથી પરવશ પરદેશમાં, હવે વસવું નથી પરવશ પરદેશમાં, મારે જાવું છે દાદાના દેશમાં, મારે જાવું છે દાદાના દેશમાં, શ્વેતાંગી આભના ફરિશ્તા, શ્વેતાંગી આભના ફરિશ્તા, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, ભૂલ હોય તો જ બાળ સંતાય છે, ભૂલ હોય તો જ બાળ સંતાય છે, તેને શોધીને મામલકાય છે, તેને શોધીને મામલકાય છે, ભૂલ હોય તો જ બાળ ગભરાય છે, ભૂલ હોય તો જ બાળ ગભરાય છે, ભૂલ ભાંગીને પ્યાર છલકાય છે, ભૂલ ભાંગીને પ્યાર છલકાય છે, નરી કરુણાની ધરી માતૃવાલમાં,
નરી કરુણાની ધરી માતૃવાલમાં પ્રેમ ક્ષમાથી જ રક્ષી લેજો ડાલમાં પ્રેમ ક્ષમાથી જ રક્ષી લેજો ડાલમાં જીવો શિવના અવસ્થરંભિરેષ્ટા જીવો શિવના અવસ્થરંભિરેષ્ટા નિગોદથી પુગાડ નિર્વાણમાં નિગોદથી પુગાડ નિર્વાણમાં ત્રિયસંગે વિલય લબ્ધલીનતા ત્રિઅસંગે વિલય બદ્ધલીનતા સીઝો મહામુક્ત સુખ સંક્ષેપમાં સીઝો મહામુક્ત સુખ સંક્ષેપમાં એ શ્વેતાંગી આભના ફરિશ્તા એ શ્વેતાંગી આભના ફરિશ્તા દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં જય વીતરાગવેણના કરીશ્મા જય વીતરાગવેણના કરીશ્મા સિદ્ધિ શ્રવણાઓ સિમંદરી દેશના સિદ્ધિ શ્રવણાઓ સિમંદરી દેશના જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. શ્રી બહુ સરસ બતાવ્યું તમે. કેમ આજે આવ્યું? આજે સિમંદર સ્વામી યાદ આવ્યા? હા, આજે એટલે પદ આજે આ યાદ આવ્યું એટલે પછી ગાયું, અને સિમંદર સ્વામી રોજ જ યાદ આવે છે એટલે પછી વેરી ગુડ. આમાં કઈ શું સમજવું છે તમારે? આમાં આ જે છે આપણે સ્વગ્ન તેજ પૂજ્ય શીતવર્ષી ચંદ્રમાં ભાવુ પ્રજ્ઞાપૂર્ણ અગ્ન રાગ દ્વેષ, આ સમજવું છે. હવે જેવું ખ્યાલ આવે સમજાય છે તો આમાં કવિરાજે એવી વસ્તુ લખી છે કે આપણે ચંદ્રમામાં કેવી શીતળતા હોય છે, શીતવર્ષી. હા. એમાં કેવી એમાં શીતવર્ષી ચંદ્રામાં હોય છે એટલે સ્વજ્ઞ તેજ, અને કેટલું બધું તેજ, અને સ્વજ્ઞ એટલે પોતાનું સ્વ ની એવી પૂંજી, જે પૂંજ શીતવર્ષી ચંદ્રમાં છે એવું પ્રકાશ છે એવું સિમંદર સ્વામીનું. ભાવું પ્રજ્ઞાપૂર્ણ, કારણ કે આમાં એટલી બધી શીતળતા છે, એમાં આટલી બધી તેજ છે, તો હું શું ભાવના કરું, હું કેવી ભાવના કરું કે મારી અંદર પ્રજ્ઞા પૂર્ણ થાય, મારી અંદર જે પ્રજ્ઞા પ્રગટ થઈ છે તે પૂર્ણ રૂપે ડેવલપ થાય, પૂર્ણ થાય, અને એમાંથી શું થાય કે અજ્ઞાન રાગ દ્વેષમાં બધામાં મારે નિરંતર પ્રજ્ઞાની જાગૃતિ રહે, નિરંતર પ્રજ્ઞા શક્તિ મને અલર્ટ કરે, અને રાગ દ્વેષમાંથી રાગ ક્યાં થાય છે, દ્વેષ ક્યાં થાય છે, ત્યાં પ્રજ્ઞા શું કરે, અલર્ટ કરે વારે ઘડીએ, અને તમને સાવધાન કરે. પ્રજ્ઞાનું કામ શું છે કે એક જ વસ્તુ, કે તમને વારે ઘડી અલર્ટ કરે કે આ ખોટું થઈ રહ્યું છે, આ અજ્ઞાન છે, આ રાગ છે, આ દ્વેષ છે. તો એવી દાદા, એવી ચંદ્રમાં જેવી શીતળતા આપો, એવી મને શક્તિ આપો, એવું તેજ આપો, એવી મારી અંદર પ્રજ્ઞા પ્રગટ કરાવો, જેથી કરીને આ રાગ દ્વેષના જેવા બી જેવી કોઈ બી સંજોગો આવતા હોય એમાં હું અલગ રહી શકું, રાગ દ્વેષમાં હું ડિઝોલ્વ ના થઈ જાઉં. કારણ કે રાગ દ્વેષ કેવી વસ્તુ છે, એ જો અજ્ઞાન કેવી વસ્તુ છે, તો જો આપણે તમે એમાં અલર્ટ નહીં રહ્યા, જાગૃત નહીં રહ્યા, તો એમાં તમે શું ડિઝોલ્વ થઈ જાઓ. એટલે કેવી હું ભાવના કરું છું, કેવી મારી ભાવના છે, એ મારી ભાવના પૂર્ણ, જેથી કરીને આવા સંજોગમાં હું નિરંતર છૂટા રહી શકું, રાગ દ્વેષથી છૂટા રહી શકું, અજ્ઞાનથી છૂટા રહી શકું, એવી આ પ્રાર્થના કરે છે. બરોબર છે? હા.
એક આપણે આ જે છેલ્લી છે ને આ લાઈન હા. જીવો શિવના અવસ્થારંભી રિશ્તા. આપણે શિવ સ્વરૂપના કેવા રિશ્તા હોય છે? જીવો શિવ સ્વરૂપી, શિવ જેવી શિવની જેવી શક્તિ છે, એવી રીતે એવી અવસ્થારંભી રિશ્તા અમારા ડેવલપ થાય. એવી અવસ્થામાં જેવી શિવની જે અવસ્થા હતી, કેવી અવસ્થા હતી? એવી રિશ્તા જે નિગોધથી પુગાડ નિર્વાણમાં, એટલે આપણે નિગોધમાંથી જ્યાંથી વસ્તુ પ્રગટ થાય છે, શરૂઆત થાય છે, અને ત્યાં સુધી ક્યાં સુધી કે જ્યાં સુધી નિર્વાણ નથી થતું, ત્યાં સુધી એન્ડમાં નિર્વાણ થાય છે, કે અમને ત્યાં નિગોધમાંથી નીકળીને સીધો અમને ક્યાં પહોંચાડો કે જ્યાં અમારું નિર્વાણ થઈ જાય, ત્યાંથી કાયમની અમારે મુક્તિ મળી જાય, અને ત્યાં ફરી નિર્વાણ પામીએ તો ફરી આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે પૂરા નીકળી જઈએ. બરોબર, એવી અમારે અવસ્થારૂપી રિશ્તા અમારા ડેવલપ કરાવો, અને એવી અમને શક્તિ આપો કે જેથી કરીને જ્યારે નિગોથી નીકળે છે તે નિર્વાણ સુધી આપણે નિરંતર જાગૃતિમાં રહીને, છૂટાપણામાં રહીને ત્યાંથી નિર્વાણ પામીએ. ત્રિઅસંગે વિલય બદ્ધ લીનતા, એટલે વિલય થઈ જઈએ, આપણે ક્યાંય બંધન ના રહે, આપણે ક્યાં અને અસંગ રહીએ નિરંતર, ગમે તેવા સંજોગ, જેટલા બી સંજોગો આવતા હોય એવા દરેક સંજોગમાં આપણે અસંગ રહીએ. અને લીનતા કેવી હોય? આત્મા સિવાય બીજી ક્યાં લીનતા ના હોય, બદ્ધ લીનતા, આત્મા સિવાય બીજી ક્યાં લીનતા ના હોય. અને એવી રીતે અમે અસંગ રહી શકીએ. અને સીજો મહામુક્ત સુખ સંક્ષેપમાં, એટલે અંતમાં અમારે શું પ્રગટ થશે, અમારી કેવી રીતે અમારી સિદ્ધિ કે અમે મહામુક્ત થઈ જઈશું. મહામુક્ત એટલે ફરીથી ક્યારેય પણ જન્મ નહીં લેવું પડે, અને પોતાના રિયલ સુખમાં પહોંચી જઈશું. સંક્ષેપમાં એટલે શોર્ટમાં આપણે ક્યાં રિયલ સુખમાં પહોંચી જઈશું, એવું વિજ્ઞાન છે. એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ, સિમંદર સ્વામીને પ્રાર્થના કરીએ છીએ કે અમારે એવી લીનતા આપી, તમારામાં એકાકાર થઈ જઈએ, તમારામાં એવા એકાકાર થઈ જઈએ કે અમે નિરંતર, આપણે કેવી રીતે લીનતા થઈ જાય કે એના પછી સિવાય કશું દેખાય જ નહીં. સિમંદર સ્વામી કશું દેખાય જ નહીં, એવી લીનતા. નિરંતર એમના જ દર્શનમાં, એના જ જ્ઞાનમાં, એની જ સમજણમાં આમ રચ્યા પચ્યા રહીએ, અને એનો સુખનો અનુભવ કરીએ. ખાલી આપણે સિમંદર સ્વામીની ખાલી વાત કરીએ ને તો ઓહો, કેવા સિમંદર સ્વામી, જે હાજરા હજુર છે, ત્યાં હાજર બેઠા છે, અને શું છે કે એમના દર્શન માત્રથી, ખાલી આમ દર્શનથી જુએ. આપણે જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું તો દાદા શું કહેતા હતા કે ખાલી હવે શું બાકી રહ્યું, કે આપણે જેવી રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચીશું ને તો ફક્ત ખાલી સિમંદર સ્વામીની આંખ સાથે એકબીજાનું મિલન થશે, અને એ સિમંદર સ્વામી આંખોમાં જોશે, અને બસ ચાલો ગાડી સીધી મોક્ષમાં. કેવી લીનતા હશે એમાં! એટલે સીધું અમે નિર્વાણ સુધી પહોંચાડી દીધા. એટલે આપણે એવા સિમંદર સ્વામી સાથે કનેક્શન કરાવ્યું છે દાદા ભગવાને, કે જેના ખાલી ફક્ત દર્શન બાકી રહ્યા, બીજું કશું કરવું જ નહીં પડશે. મારા પરમાણુ બધા એવા ધીરે ધીરે થઈ જશે કે તમને સિદ્ધ ક્ષેત્ર સિમંદર સ્વામી ત્યાં, તમને ત્યાં એના પરમાણુ ત્યાં ખેંચાઈ જશે, અને ત્યાં પરમાણુ ખેંચાઈ જશે, અને ત્યાં પહોંચ્યા, સિમંદર સ્વામીને ખાલી દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે સીધા મોક્ષે જતા રહેશે. બરોબર? હા. બીજું ના, કે બીજી વાત કરવી છે? ના, નહીં, તમને આટલી બધી ફુરસદ મળે છે એની વાત નથી કરવી? હા, એ વાત પૂછો તો તમારે બધે ટેન્શન ઓછું થઈ જાય. આપણે એવું થાય છે કેશવાનંદજી કે હવે
એક વ્યવહારનો જ એક દાખલો છે કે ઘર નવું લેવાઈ ગયું છે, પણ હવે છે ને જલ્દીથી એના પેપર્સ તૈયાર થતા નથી. એટલે બધું પેમેન્ટ પણ થઈ જાય છે, પણ જલ્દીથી પેપર્સ તૈયાર થતા નથી. તો એમાં આમ ચિંતાઓ થયા કરે છે, કેમ જલ્દી પેપર્સ તૈયાર થતા નથી. એટલે ત્યારે ત્યારે છે ને વિચારોના બહુ ડખાઓ આવી જાય છે કે આટલું આરામથી કેમ કરતા હોય છે, કેમ બીજાની તકલીફો દેખાતી નથી, કે એવા બધા વિચારો બહુ આવ્યા કરે છે. તો આ ટાઈમ પછી કઈ શું કરવાનું એમાં નથી ખબર પડતી, ટેન્શન આવી જાય છે કે જલ્દીથી આવી જાય તો સારું એમ થઈ જાય છે. દાદા આના માટે બહુ ખાસ, બહુ શોર્ટ એન્ડ સ્વીટ દાખલો આપતા હતા અને સમજણ આપતા હતા કે આપણે શું કરીએ. એક વખત એવું દાખલો આપતા હતા કે અમે વડોદરા સ્ટેશન પર બેઠા હતા, તો દાદાને અમે બધા મહાત્માઓ મૂકવા આવીએ સ્ટેશન ઉપર, અને પછી ત્યાં દાદાને જોઈને દાદા ભગવાનના જયકારો કરતા રહીએ કન્ટિન્યુઅસ, દાદાની જોડે વાતો કરીએ, આમ કરીએ. પણ સમજો 10:30 વાગ્યાની ગાડી હોય કે 11 વાગ્યાની બરોડાથી નીકળતી હતી ગાડી, તો ત્યાં સુધી દાદા ભગવાન સેવજીકા બોલતા રહીએ. પણ પેલું મન જેવું છે ને, તમે જે હમણાં વાત કરી, એ વારે ઘડીએ જોયું કે હજુ સુધી ગાડી કેમ નહીં આવી. એવું મન તો કહે ને, 10:30 વાગ્યાનો ટાઈમ હોય ને 11:15 થઈ જાય, બરોબર, ભલે આપણે દાદા ભગવાનના જય જયકારો બોલતા હોઈએ, દાદાને જોતા હોઈએ, પણ વારે ઘડીએ શું કરીએ, આમ સામે જોઈએ કે હજુ ગાડી કેમ નથી આવતી. તો દાદા ભગવાને જોયું કે હવે જ્ઞાની પુરુષ બેઠા છે, આટલા મોટા બ્રહ્માંડના સ્વામી બેઠા છે, એને કોઈ ચિંતા નથી ગાડી ક્યારે આવશે ક્યારે જશે. એ તો ફક્ત એક જ કામ કરી રહ્યા છે કે કેમ કરીને બધા મહાત્માઓની અંદર જેટલા પળ મળ્યા એની અંદર હું શુદ્ધાત્મા જોઉં, એની શક્તિ આપું, એના પર અસીમ કૃપા વરસો. એ એમની પોતાની વિધિઓમાં બેઠા હોય. પણ અમે શું કરીએ કે હજુ કંઈ દાદાને કેટલું મોડું થતું હશે, અથવા તો એને પોતાને મોડું થતું હોય, તો વારે ઘડીએ આમ કરીને જોતા હતા. તો દાદાએ કહ્યું કે જેટલું તમે આવું જોજો કરશો ને, ગાડી હજુ મોડેથી આવશે. એટલે એમાં એની અંદર શું સિક્રેટ હતું કે ભાઈ તમે કઈ બી વસ્તુની જે હેપનિંગ થાય છે, અથવા તો જે તમે કાર્ય તમે હાથમાં લીધું છે, અથવા તો કઈ વસ્તુ તમારી પ્રોસેસમાં ચાલી રહી છે, તો એમાં વધારે બહુ એની રાહ ના જોવાની, એની ચિંતા ના કરવાની હોય કે હજુ ક્યારે થશે. તો એવું જ્યારે તમે એનામાં આટલું બધું ઉપયોગ રાખો છો કે કેમ નથી થતું, હજુ મોડું, એટલું વધારે મોડું થશે. એટલે સાયન્સ શું કહે છે કે કઈ બી વસ્તુ જે કઈ બી થવાની હોય એનું ટાઈમિંગ્સ હોય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા ભેગા થાય ત્યારે આ કોઈ વસ્તુ હેપનિંગ થતી હોય. અને કઈ પણ વચ્ચે કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોય, અથવા તો કોઈ પણ પ્રકારની કઈ બી વસ્તુ અટકી ગઈ હોય, તો એના લીધે ડિલે થાય. પણ ડિલે થાય તો દાદા કે જ્યારે બી તમને એવું લાગે ને, તો તરત જ એમનું પ્રતિક્રમણ કરો. હે દાદા ભગવાન, આ જે વસ્તુ મેં હાથમાં લીધી છે એનું સંભાવે નિકાલ કરી આપો, એનું જલ્દી ઉકેલ લાવી આપો. આમ કરીને પોતાનું કામ કરી રાખવાનું. આપણે શું કરીએ, સુપર કોમ્પ્યુટર પાવરમાં ફીડબેક કરવાનું. સુપર કોમ્પ્યુટર પાવરમાં શું ફીડ કરવાનું કે આ જલ્દી ફાઇલનો નિવેડો થઈ જાય, હું મારું કામ થઈ જાય, હું આપણા આત્મામાં રહીએ, જ્યારે બી આટલા ફાઇલનું નિકેલ આવી જાય. તો કારણ કે જ્યાં સુધી એ ફાઇલનો નિકાલ નથી થતો, તો જે રીતે તમે વાત કરી કે તમને ચિંતા થાય, વરીઝ થાય કે ક્યારે થશે, એટલે તમે શું થઈ ગયા, આપણે આ દાદાના વિજ્ઞાનમાંથી બહાર જતા રહ્યા, અને એનાથી શું થયું કે આપણો આખો ઉપયોગ જતો રહ્યો. એનાથી વધારે શું કે વધારે વસ્તુ ડિલે થાય. જે દાદા કહે છે કે કઈ બી વસ્તુનો ઇંતજાર નહીં કરવાનો, આ નહીં જોવાની કે આ ક્યારે થશે. કારણ કે આપણે શું કરીએ છીએ કે સુપર કોમ્પ્યુટર પાવરમાં આપણે દખલ કરીએ છીએ. કારણ કે એ તો પોતાનું ક્ષેત્ર કાળ ભાવ, તમારો હિસાબ, એ બધું જોઈને તમારું કાર્ય થવાનું છે. અને એનામાં આપણે જલ્દી કરવું હોય કે જલ્દી થવું હોય, તો કશું બી એવી હોય તો દાદાને ખાલી પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આ મારું જે બધું વિઘ્ન આવ્યું છે, જાણે અજાણે મેં કઈ વિઘ્ન કર્યા હોય, જાણે અજાણે મારાથી કઈ ભૂલ થઈ હોય, તો મને ક્ષમા કરજો. હું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મારાથી હવે એવી શક્તિ આપો, મારાથી કોઈના માટે પણ
ક્યારેય પણ કોઈ બી ભાવમાં કોઈને અંતરાય ના પડે, કોઈને વિઘ્ન ના પડે. કારણ કે આ વિઘ્ન શા માટે આવે છે? આપણે જાણે અજાણે આ ભાવ, પૂર્વ ભાવ, સંખ્યાત અસંખ્યાત ભાવોમાં બીજા માટે વિઘ્નો કરેલા છે. નહીં તો એ દાદાના મળ્યા પછી, આખું સાયન્સ મળ્યા પછી અમે તો જોઈએ છે કે કોઈ પ્રકારનું વિઘ્ન આવતું જ નથી. પણ હળહળાટ બધા સંજોગોમાં, દરેક સંજોગોમાં બધી વસ્તુઓ થઈ જાય છે. પણ કેવું હોવું જોઈએ? આપણે દાદા માટે જબરજસ્ત શ્રદ્ધા હોવી જોઈએ, જબરજસ્ત એમના માટે ભાવ હોવો જોઈએ. એવું એમના માટે હોવું જોઈએ કે દાદા ભગવાન ચાહે શું કરી શકે. મારી જે ભૂલો છે એ ભૂલોની લીધે, કઈ બી કારણની લીધે કઈ પણ ઓબ્સ્ટિકલ આવે છે તો એની પાછળ કઈ રહસ્ય છે, અને એ રહસ્ય આપણે ખબર પડી ગઈ કે કયા કારણસર આવું થાય છે, તો પછી આપણી પાસે એક જ હથિયાર છે, પ્રતિક્રમણ. પ્રતિક્રમણ દાદા ભગવાન કે દાદા ભગવાન અમારો નિવેડો લાવી દો. આમાં કઈ ભૂલ કરી હોય, કઈ પણ કોઈના માટે આડખેલી કરી હોય, કોઈને હેરાન કર્યા હોય, કોઈને તકલીફ આપી હોય. કારણ કે આપણી પાસે કોઈ બી તકલીફ, કઈ બી વસ્તુ ડિલે થાય છે, કઈ બી વસ્તુ થાય છે, આપણે આપેલું છે એટલે જ થાય છે, નહીં તો થાય જ નહીં. આવું સ્વતંત્ર જગત મેં જોયું છે, એવું દાદા ભગવાન કહે છે. આવું સ્વતંત્ર જગત છે. કોઈનામાં એક વાડ જેટલી બી, દાદા કહે છે, એક વાડની ટોચ જેટલું બી આડખેલી કે કોઈ ઓબ્સ્ટિકલ નથી કરી શકતો. એવું સ્વતંત્ર જગત છે. પણ આપણે જાણે અજાણે કંઈ આપેલું છે, એના નિમિત્તે પાછું આવે છે, તો એમાં આપણી પાસે હવે જ્ઞાન છે, સમજણ છે. એ સમજણ આપણી ડેવલપ કરવાની, અને એ સમજણથી એ સિચ્યુએશનને ટેકલ કરવાનું. ગમે ત્યારે બી આવું આવીને ઊભું રહે અને કામ નહીં થતું હોય તો દાદાને સોંપી દેવાનું, અને દાદાની સાક્ષીએ પ્રતિક્રમણ કરી લેવાનું કે દાદા ભગવાન આ કામ હાના લીધે છે, જાણે અજાણે મારાથી કોઈ ભૂલ થઈ હોય, આડખડી થઈ હોય, કોઈ અંતરાયો મેં કોઈના માટે પાડ્યા હોય. આ બધી વસ્તુ શું છે? ડખા કર્યા હોય, અંતરાયો કર્યા હોય, કોઈને હેરાન કર્યા હોય, કઈ ને કઈ વસ્તુ. આ ભાવનું તો કઈ હોતું જ નથી. કયા બધા ભાવમાં, પાછલા ભાવમાં, ગમે ત્યારે એવી કઈ એવા સંજોગોમાં. હમણાં તો અમને કશું દેખાય કે હું તો કેવું સરસ કરું છું, બધાને હેલ્પ કરું છું, બધાની માટે બહુ સારું કરું છું. પણ આ ભાવનું નથી હોતું. પાછલા કેટલા ભાવનું કઈ ને કઈ હિસાબ હોય છે. અમને દાદા ભગવાન મળ્યા તો કઈ આ ભાવથી માટે નથી મળ્યા. હમણાં પાછલા કેટલા બધા અમને ભાવ કર્યા હશે, કેટલા બધા ભાવમાં અમે આવી પ્રાર્થના કરી હશે, કેટલા બધા ભાવમાં અમે દાદા ભગવાનને, દેવી દેવતાઓને, સિમંદર સ્વામીને પ્રાર્થના કરી હશે કે અમને કોઈ જ્ઞાની પુરુષ મળે તો અમને આ બધા આવી બધી ઝંઝાળમાંથી બહાર કાઢે. કેવા દાદા ભગવાન બહાર કાઢ્યા. અમારે સેકન્ડે દરેક ક્ષણે આવું સોલ્યુશન મળે છે, નહીં તો સોલ્યુશન ના મળે. દરેક ક્ષણમાં સોલ્યુશન આપેલું છે દાદાએ. અને એ સોલ્યુશન એટલા માટે છે કે અમે આવા ભાવ કરેલા કે અમને જ્ઞાની પુરુષ મળે, એટલે અમે ફટાફટ બહાર આવી જતા હોઈએ છીએ. ગમે તેવા સંજોગો હોય ને, ગમે તેવા ભારે સંજોગો હોય, ફટ કરીને બહાર નીકળી જવાય છે. એવી આ દાદા ભગવાનની બધા મહાત્માઓ પર ખૂબ કૃપા છે. અને આવી ગજબની દરેક મહાત્માની અંદર સમજણ ડેવલપ થતી જાય છે. એને કશું કરવું પડતું નથી. પ્રજ્ઞા શક્તિ સ્લોલી અંદર ખાને એટલું બધું જાગૃત કરી રહી છે કે આપણે ખબર નથી પડતી. સૂતા હોઈએ તો બી અમને જાગૃત કરે છે. બોલો, આપણે ખબર નથી પડતી, પણ આ પ્રજ્ઞા શક્તિ અમારી અંદર જે ગજબનું કામ કરી રહી છે. દાદા કહે છે આ તો બધા વાદળ છે. એનું વાદળ બધા આવે તો એનું અર્થ શું થયું કે પાછળ કઈ સૂર્ય નથી, ફૂલ પ્રકાશ છે પાછળ. પણ આવા બધા સંજોગોમાં આવા બધા વાદળ આવી જાય તો આપણે રાહ જોવાની, પ્રતિક્રમણ કરવાનું, બધું સાફ સુફી થઈ જાય પછી એઝેટ બધું તમને આખું સૂર્ય દેખાશે. એવી ગજબની દાદાની કૃપા છે બધી મહાત્માઓ પર, અને એવી દાદાએ એવી સમજણ આપી છે જેથી કરીને અમને દરેક સંજોગોમાં સમાધાન. ગમે તેવો ભારે સંજોગ આવે ને, બરોબર, એમાં દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન મારો નિવેડો લાવી દો. એટલે તો કવિરાજે ગાયું ને કે નિવેડો લાવી દો દાદા, જગતમાં ક્યાંય રૂચતું નથી. ચાલો એ કામ થઈ જાય, આ ડોક્યુમેન્ટ્સનું કામ થઈ જાય તો બીજું પછી કન્સ્ટ્રક્શનમાં આડખેલી આવે, કન્સ્ટ્રક્શનમાં આડખેલી આવે તો બીજી આડખેલી આવે. સારું એન્ડ જ નથી. એટલે કવિરાજ, હા, એટલે કવિરાજને પદ ગાવું પડ્યું કે દાદા નિવેડો લાવી દો. કશું કોઈ પણ સંજોગમાં બેસીએ છે, એક સંજોગ સારો થાય છે, બીજો આવી જાય છે, બીજો આવી જાય, ત્રીજો આવી જાય છે. સાલું જગતમાં ક્યાં રૂચતું જ નથી. દાદા નિવેડો લાવી દો. એવું દાદાને પ્રાર્થના કરવાની.
દાદા નિવડ લાવી દો, એક વસ્તુ પૂરી થશે તો બીજી આવશે, બીજી આવતી જાય, એના કરતા હવે દાદા મોક્ષે લઈ જાઓ ને. આ બધું કામ મેં તમારા માથે સોંપી દીધું, તમે બધું કરી નાખો દાદા. મારામાં શક્તિ નથી. જો મારામાં શક્તિ હોત ને તો મારા ધાર્યા પ્રમાણે દરેક વસ્તુ થાત. પણ થાય છે આપણા ધાર્યા પ્રમાણે? નથી થતું ને. તો કેમ નહીં દાદાને સોંપી દઈએ? દાદા મેં તમને બધું સોંપી દઉં, મારું નિવેડો લાવી દો. નથી થતું મારાથી દાદા. અને જો થતું હોત તો કેટલા બધા ભાવો મારા બગડ્યા જ ન હોત, અમે તો સીધા મોક્ષે પહોંચી ગયા હોત. પણ હવે તમારું કનેક્શન થયું છે તો હવે ખાતરી છે કે દાદા હવે એકાદ અવતારમાં અમારે સીધું ત્યાં ઠેઠ સુધી પહોંચી જવાશે. એટલે મેં તમને મારું ભાર સોંપું છું. તમે બધું મારું નિવેડો લાવી દો અને મને એવી શક્તિ આપો, ગમે તેવા સંજોગો આવે ને હું મારા સ્વની પરિણતિથી બહાર ના નીકળું, નિરંતર સ્વમાં રહું. આ બધા બહારના સંજોગો આવતા રહેશે, મને એમના પ્રતિક્રમણ કરીને ગમે તે નિવેડો લાવીને સંભાવે નિકાલ જેવો શબ્દ જે દાદાએ આપ્યું છે, શા માટે આપ્યું છે? ગમે તેવો ભારે સંજોગ આવે ને એનું સંભાવે નિકાલ કરાવી આપો દાદા. અને એ શબ્દ જ એવો છે કે તમે આવું બોલો ને, બોલતાની સાથે ગમે તેવો બી અવળો સંજોગ હોય ને તો એનો સંભાવે નિકાલ થઈ જાય. કારણ કે દાદા ભગવાનનું વચન બળ કામ કરે છે. દાદાનો એક એક વાક્ય જો તમે વાપરો ને અને અપ્લાય કરો ને તો ફટ કરીને એનો ઉપયોગ થઈ જાય છે. શા માટે થાય છે? કે કારણ કે જ્ઞાની પુરુષનું આપેલું એક એક શબ્દ છે, એક એક વાક્ય છે. અને દાદા એટલા માટે કહ્યું કે મારું કોઈ એક વાક્ય બી પકડી લેશે, છેવટે કે છે એક શબ્દ બી પકડી લેશે તો બી એનું કામ થઈ જશે. એટલે કેવું હશે જ્ઞાની પુરુષનું? કલ્પનામાં ના આવે, કલ્પનામાં ના આવે. તમને કેવું લાગે છે? બરાબર. હા, હવે ચિંતા નહીં થાય ને? ના હવે નહીં થાય. ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કિશોરાનંદ. જય સચ્ચિદાનંદ. કે કીર્તિ